નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 12 ફિઝિક્સમાં હવે આપણે પ્રકરણ નંબર 6 ની અંદર વાત કરીશું. લંબાઈ આપણને 10 સેન્ટીમીટર આપેલી છે, અવરોધ આપેલો છે 0.5 ઓહ્મ, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 0.1 ટેસ્લા આપેલું છે, એનો સમય t બરાબર 0.7 સેકન્ડ આપેલો છે અને જે ચોરસ લૂપ આપેલી છે એ ચોરસ લૂપ ઉત્તર પૂર્વ દિશા સાથે આ થઈ ઉત્તર અને આ થઈ પૂર્વ એટલે ઉત્તર પૂર્વ દિશા સાથે 45 અંશનો ખૂણો બનાવે છે. તો EMF શોધવાનું છે અને પ્રવાહ I શોધવાનો છે. તો સૌપ્રથમ આપણે શોધીશું શરૂઆતનું ફ્લક્સ કે જ્યારે ચોરસ પટ્ટી જે છે એ શરૂઆતની અંદર ઉત્તર પૂર્વ દિશા સાથે 45 અંશનો ખૂણો બનાવે ત્યારે તકતી ઉત્તર પૂર્વ દિશામાં ખૂણો બનાવે ત્યારે બરાબર છે ફ્લક્સ φ1 બરાબર BA cos 45 અંશ. B એનું મૂલ્ય કેટલું છે ચુંબકીય ક્ષેત્ર 0.1 ટેસ્લા, ક્ષેત્રફળ 10 × 10⁻² એનો વર્ગ અને cos 45 નું મૂલ્ય 1/√2. સાદું રૂપ આપશો તો તમને φ1 બરાબર 0.1 × 10⁻²/√2 વેબર. φ2 બરાબર આપણને આપેલું છે 0. હવે EMF dφ/dt તો રેડીશું આપણે હવે ત્યારબાદ આપણે આગળ વધીશું કે r બરાબર 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતો એક ગૂંચળું છે જેનો અવરોધ 2 ઓહ્મ છે, એની અંદર આટાની સંખ્યા 500 છે. એ 3 × 10⁻⁵ ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રની અંદર શરૂઆતમાં ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રહે એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશા અને ગૂંચળાના ક્ષેત્રફળ સદિશની દિશા એક જ થશે, થીટા બરાબર 0 થાય એવી રીતે છે. ત્યારબાદ એને એક પરિભ્રમણ આપવામાં આવે છે. એક પરિભ્રમણ આપવાથી એનો ખૂણો જે છે 180 અંશ જેટલો બદલાશે. તો EMF અને પ્રવાહ શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે શોધીશું ફ્લક્સ. શરૂઆતનું ફ્લક્સ BA cos θ1 3 × 10⁻⁵ 3.14 πr² 10 × 10⁻² એનો વર્ગ ગુણ્યા cos 0 સાદું રૂપ આપશો તો અને આપણે આવી દીધું કે 3 પાઈ ગુણ્યા 10⁻⁷ વેબર.
અહીં આપણને સરોળનું ફ્લક્સ 3 પાઈ ગુણ્યા 10 ની માઇનસ 7 વેબર જેટલું મળ્યું 180 અંશો પરિભ્રમણ કર્યા બાદ અંતિમ ફ્લક્સ -3 પાઈ ગુણ્યા 10 ની માઇનસ 7 વેબર જેટલું મળે છે. ફ્લક્સ ની અંદરનો ફેરફાર Å2 - Å1 જે આપણને મળશે -6 પાઈ ગુણ્યા 10 ની માઇનસ 7 વેબર. હવે દેશે EMF, તો EMF E બરાબર -n d phi b by dt કિંમત મૂકી દઈશું તો આપણને મળશે -500 ગુણ્યા -6 પાઈ ગુણ્યા 10 ની માઇનસ 7 ભાગ્યા સમય જે આપેલો છે 1.25 સેકન્ડ. સાદુરૂપ આપવાથી આપણને મળશે 3.8 ગુણ્યા 10 ની માઇનસ 3 વોટ. આ મળ્યું EMF. હવે આપણે જોઈ લઈશું પ્રવાહ. I બરાબર E upon R. therefore I બરાબર 3.8 ગુણ્યા 10 ની માઇનસ 3 ભાગ્યા અવરોધ R એનું મૂલ્ય આપણને આપેલું છે 2 ઓહમ. એટલે કે પ્રવાહ I બરાબર 1.9 મિલી એમ્પિયર. બરાબર છે. અહીં આપણને ઉદાહરણ 6.6 ની અંદર કહ્યું છે એ મુજબ ચુંબકીય ક્ષેત્ર B બરાબર 1 ટેસ્લા ની અંદર તેને લંબ રૂપે વર્તુળાકાર માર્ગની અંદર કોઈ એક r ત્રિજ્યાના ભાગની અંદર એક ગૂંચળો 50 હર્ટ્ઝ પ્રતિ સેકન્ડ થી ગતિ કરે છે. બરાબર છે. ઓકે. વળી વેગ v લંબ b છે. તેથી થીટા બરાબર 90 અંશ અને સૂક્ષ્મ dr ભાગ પરનું EMF dE બરાબર BL BVDR થાય. બરાબર છે. ઓકે. હવે આપણે જાણીએ છીએ કે સંપૂર્ણ પરિભ્રમણની અંદર કુલ EMF E બરાબર સંકલન DE 0 થી r, કારણ કે એની ત્રિજ્યામાં કેટલો વધારો થશે 0 થી r જેટલો. ઓકે. તો સંકલન 0 થી r BVDR અને સંકલન જે છે 0 થી કેપિટલ R. બરાબર છે. તો b ઓમેગા જે છે કોમન લઈ લઈએ. સંકલન 0 થી r r dr. તો તમને લોકોને મળશે E બરાબર b ઓમેગા r નો વર્ગ માઈનસ 0 ભાગ્યા 2. તો b ઓમેગા r સ્ક્વેર બાય 2. હવે બધાની અંદર કિંમતો મૂકી દઈશું આપણે જે આપણને કાર્યનું મૂલ્ય આપશે. वन बाय टू एक गुण्या 50 गुण्या r1 નો વર્ગ જે આપશે આપણને 25 વોલ્ટ. વોલ્ટ. બરાબર છે. તો હવે EMF શોધવાનું છે. તો ઉપરના સૂત્રની અંદર કિંમતો મૂકી દઈએ. E બરાબર 1/2 b ઓમેગા r સ્ક્વેર માં કિંમતો મૂકતા 1/2 ગુણ્યા b ની કિંમત 1 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત
સંખ્યા થશે b2 પાઈ ગુણ્યા 60 ગુણ્યા 0.5 નો વર્ગ, જેનું સાદું રૂપ આપશો તો તમને મળશે EMF E. હવે આપણે અહીં જોઈશું કે એક ચુંબકીય ક્ષેત્રની અંદર લંબચોરસ ગૂંચળું આપેલું છે. આ ગૂંચળા ઉપર અવરોધ વગર સરકી શકે તેવો PQ સળિયો એ ચુંબકીય ક્ષેત્ર જે છે એની અંદર પરિભ્રમણ કરે છે. તો આ ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે પરિભ્રમણ કરશે ત્યારે x બરાબર 0 થી x બરાબર b ત્યાં સુધી ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે. ચુંબકીય ક્ષેત્રની અંદર સમય સાથે ફેરફાર થવાના કારણે ફ્લક્સમાં ફેરફાર થશે અને આપણને EMF મળશે. તો લખી શકીએ phi b બરાબર b a cos 0 b into a બરાબર થશે l into x, જ્યાં 0 લેસ ધેન b તથા b થી 2b વચ્ચેનો જે ભાગ દેશે એના માટે phi b બરાબર b a cos 0 ફરીથી b into l into 0 બરાબર છે. એટલે કે જ્યારે સળિયો અહીં પડશે ત્યારે b ની બરાબર 0 મળશે. ચુંબકીય ક્ષેત્ર 0 હોય એટલે ફ્લક્સ phi b પણ મળશે આપણને 0. તો ડેલ્ટા phi બરાબર phi b1 જે મળશે b l x અને EMF E બરાબર d phi b by dt. તો b l x by dt E બરાબર b l dx by dt અને તેથી EMF E બરાબર BLV મળે. આપણને EMF E બરાબર BLV જેટલું મળ્યું છે. તો સર EMF બરાબર I into R, તો એના પરથી I બરાબર આપણે લખી શકીએ BLV upon R, જે આપણને પ્રવાહનું મૂલ્ય આપશે. ત્યારબાદ આપણે જોઈશું બળ. તો F બરાબર BIL પરથી BL I ની કિંમત BLV upon R d square L square V upon R. આ બળ કયા ભાગ માટે લખશે તો કે 0 less than x less than b અને F to B 0 કયા ભાગ માટે B less than x less than 2b. મતલબ કે આ ભાગની અંદર કોઈ પણ જાતનું બળ પણ લાગશે નહીં. પાવર જોઈએ પાવર P બરાબર v square L square v square upon R. ભાગ માટે 0 less than equal to x less than equal to b અને પાવર P બરાબર 0 એ મળશે આપણને b less than equal to x less than equal to 2b. સોલ્યુશન માટે મળતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર mu 0 small into I, તેથી
I બરાબર B ભાગ્યા મ્યુ 0 n અને સોલેનોઇડ નું આત્મ પ્રેરકત્વ L બરાબર મ્યુ 0 n સ્ક્વેર a l સમીકરણ નંબર A સમીકરણ નંબર B. હવે સમીકરણ A અને B નો ઉપયોગ આપણે ચુંબકીય ઊર્જા માટે કરીશું. તો ચુંબકીય ઊર્જા U બરાબર 1/2 Li સ્ક્વેર. ઉપરની કિંમતો મૂકી દઈશું. L ની કિંમત મ્યુ 0 n સ્ક્વેર a l I ની કિંમત b સ્ક્વેર ભાગ્યા મ્યુ 0 સ્ક્વેર n સ્ક્વેર. n સ્ક્વેર કેન્સલ થશે, એક મ્યુ 0 કેન્સલ થશે, જે આપણને આપશે 1/2 b સ્ક્વેર અપોન મ્યુ 0 a l, જે આપણને ચુંબકીય ઊર્જા UB આપશે. હવે ત્યારબાદ જોઈએ આપણે એકમ દીઠ ચુંબકીય ઊર્જા. तो UB भाग्या V बराबर 1/2 म्यू 0 B स्क्वेर AL भाग्या V, જે આપણને આપશે રો B બરાબર B સ્ક્વેર અપોન 2 म्यू 0 ગુણ્યા AL ભાગ્યા AL. તો રો B બરાબર B સ્ક્વેર અપોન 2 म्यू 0. આ મળી આપણને ચુંબકીય ઊર્જા. વિદ્યુત ઊર્જા આપણે જાણીએ છીએ કેપેસિટરની વિદ્યુત ઊર્જા રો E બરાબર એપ્સિલોન 0 E સ્ક્વેર છે. બરાબર છે? ઓકે. ત્યારબાદ હવે આપણે 11મું ઉદાહરણ જોઈશું કે જેની અંદર 100 જેટલા આટા એક છોકરે 100 પેડલ મારે છે, એટલે કે n બરાબર 100 થશે. ત્યાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 0.01 ટેસ્લા આપેલું છે અને વળી જે ગૂંચળું ફરે છે ગૂંચળાનું ક્ષેત્રફળ 0.1 મીટરનો વર્ગ આપેલું છે. આ ગૂંચળું ફરે છે ત્યારે તેની કોણીય આવૃત્તિ અડધો આવર્તન પ્રતિ સેકન્ડ છે, એટલે કે ન્યુ બરાબર f બરાબર 1/2. તો ત્યારે ઉદ્ભવતું EMF શોધવાનું છે. તો EMF E બરાબર BAN ઓમેગા sin થીટા. પણ આ કિંમત જે છે એનું આપણે મૂલ્ય 1 લઈશું, તો મળશે BAN * 2 pi ન્યુ. કિંમતો મૂકી દઈશું. 0.01 ગુણ્યા 0.10 ગુણ્યા આટાની સંખ્યા 100, 6.28 ગુણ્યા 1/2. સાદુરૂપ આપવાથી આપણને વોલ્ટ અથવા તો પછી 134 મિલીવોલ્ટ મળશે EMF. અહીં મહત્તમ EMF, તો એના માટે sin થીટા નું મહત્તમ મૂલ્ય 1 થશે. નમસ્કાર.